વરસાદી પૂરથી ખેતીને નુકસાન મુદ્દે સરકારી પેકેજ જાહેર 5 જિલ્લાના 18 તાલુકા માટે 947 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું। સહાયને વાવ-થરાદના ખેડૂતોએ ગણાવી અપર્યાપ્ત। જમીનની મહત્તમ મર્યાદાને ખેડૂતોએ અયોગ્ય ગણાવી। પાકની સાથે જમીનનું ધોવાણ થયું હોવાથી સહાય અપૂરતી હોવાનું કહ્યું। એક નહીં પણ 2 સિઝન બગડ્યાનું ખેડૂતોએ દર્દ રજૂ કર્યું। સહાય જમીનની મહત્તમ મર્યાદા મુદ્દે ફેરવિચારણા થાય તેવી અપીલ ખેડૂતોએ કરી। ખીમાણા પાદરના ખેડૂતો છે, તમે જોઈ શકો છો તે પ્રમાણે સીધી વાત કરવાની પ્રયત્ન કરીશ। રામચંદ્રભાઈ, શું પરિસ્થિતિ હાલ કેવી પરિસ્થિતિ છે? પરિસ્થિતિ તો આમ તો મીડિયાએ જોઈ, સોશિયલ મીડિયાની અંદર પણ બધાએ ફોટા વિઝ્યુઅલ ચાલ્યા હોય અને ઘણા બધા અહીંયા નેતાઓ આવ્યા। એની અંદર ગુજરાતના માનનીય મુખ્યમંત્રી સાહેબ હોય, રાઘવજી પટેલ કૃષિ મંત્રી હોય, આપણા અહીંયાના અધ્યક્ષ હોય અને વિરોધ પક્ષના તમામ નેતાઓના ખૂબ વિડીયો ચાલ્યા અને ખેડૂતોના વિઝ્યુઅલ ચાલ્યા। એના પ્રમાણમાં તમે જોઈએ તો 100% પાક નિષ્ફળ, 100% અતિવૃષ્ટિ અને જમીન ધોવાણની અંદર ઐતિહાસિક જમીન ધોવાણ કે પહેલાં તો પાણી આવ્યું પણ અહીંયા 3 દિવસ સતત વરસાદ પડ્યો અને બહારનું પાણી ખૂબ મોટા પાયે નુકસાન છે। શું પરિસ્થિતિ હતી, હાલ કેવી પરિસ્થિતિ? થરાદ ને સુઈગામ વરસાદ ઘણો થયો તો મોટું નુકસાન ખેડૂતોને છે। ખેડૂત બધા કાયમ ભાજપની દોડી રહ્યા છે, હરીએ છે અને હાલ આ પેકેટ કર્યું ને આ હાવ નાનું લોલીપોપ જેવું છે। આથી કોઈ સંતોષ નથી। સરકાર તો સારી સહાય હાલે તો સારું કહેવાય, ને આવતી ચૂંટણીમાં સરકારને નુકસાન પડશે। તમારું જે ખેતર છે એમાં કેટલું નુકસાન થયું? અમારા ખેતરમાં એક ખેતરના ખાડા બુરા હોય તો 50,000 રૂપિયા એમ છે। ટોલું માટી 1000 રૂપિયા દેતો ટોલું માટી જોઈએ ત્યાં આવતી નથી। કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે, કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું, એમાં કોઈ લોબુ અમારા ખેતરમાં અત્યારે 1100 રૂપિયા 1 કલાકના ટ્રેક્ટર લે છે। તો એ ખાડો પૂરો તો 10 કલાક ટ્રેક્ટર આવ્યો તો અમારા ખાડો પૂરાય નથી। તો આ પેકેટથી અમને શું ફાયદો? કોઈ પણ ફાયદો નથી ને। તો પછી આ ખેડૂતોને ખોટા બનાવવાનું છે અને ચૂંટણી આવે ત્યારે અમારા ઉપર ચારે હાથ રાખે, ચારે હાથ સરકાર રાખે। ચૂંટણી વીતી ગઈ એટલે ખેડૂત ખાડામાં ગયા, આવું જ પરિસ્થિતિ છે। પણ હવે આગળ જોશો। ખેતીની પરિસ્થિતિ કેવી હતી? 1.5 મહિનો વીત્યો, હવે સહાય પેકેજ જાહેર થયું છે, હાલ કેવી પરિસ્થિતિ છે? ખેડૂતની પરિસ્થિતિ જે છે એ નેતાને બધી ખબર છે। જે નેતાઓ અહીં આવીને બધું જોઈને ગયા છે એમને બધો ખ્યાલ છે, બધી ખબર છે। પણ અત્યારે હવે ખેડૂતને શું હાલ્યું? લોલીપોપ। અત્યારે ખેડૂતને કંઈ આપ્યું નથી, ખાલી લોલીપોપ આપ્યો છે। માંગ તમારી શું છે? અમારી માંગ 1 હેક્ટરે 50,000 આપે ને તોય ઓછા છે। કમસે કમ 1 હેક્ટરે 50,000 આપે તોય ખેડૂતને પૂરું થાય એવું નથી, પણ 50,000 તો આપવા જ જોઈએ। બિલકુલ 2015નું પૂર જોયું, 2017નું અને 2025 જે વર્ષ છે એના કરતાં વધારે નુકસાન છે કે 2017 પછી? અત્યારે ઘણું નુકસાન થાય સાહેબ। 2015થી 2017થી હાલ નુકસાન ઘણું છે। 5 બોટા એડા માણસ સાફ થઈ ગયા। 1 બોટા ખેતર વાવવું હોય તો અત્યારે 25,000 રૂપિયા થાય, ખાલી એડા 1000 વાવો તો ઘણા થાય। અત્યારે નુકસાનમાં કોઈ ખેડૂતને પાર નથી। સરકાર 50,000 રૂપિયા હેક્ટરે હાલે નહીં પણ લાખ હાલે તો થોડા પડે, એટલું નુકસાન દે। નુકસાનમાં કોઈ સાહેબ કોઈ બાકી નથી। અત્યારે 200 બોટા પાણી પડ્યું છે, તમારે શું હોય તો હેડો વાવડો, આટલો 3 ફૂટ 200 બોટામાં પડ્યું, 50 બોટા તમે હાલ વાવીને ખલાસ થઈ ગઈ। કાકા, કેટલા સમય સુધી હજી ખેતી નહીં થાય? હજી મહિના સુધી આ ગામને ધોવાણ અને ખેતી પાકનું નુકસાન ઘણું છે। 100% નુકસાન છે, 100% વરસાદ થયો છે અને 1 હેક્ટર 50,000ની મર્યાદા સરકાર આપે તો અમારું પૂર્ણ થઈ જ શકે છે, એટલે બીજું શું થાય? બિલકુલ, આ હતા ખેડૂતો જેમની માંગ છે કે સરકાર દ્વારા જે બજેટ છે તેમાં સુધારો કરવામાં આવે અને મહત્વની વાત છે કે હેક્ટરે 50,000 જેટલું ખેડૂતોને હાલ નુકસાન પણ વેઠવાનો વારો આવ્યો છે। વસંત ઇરગર, ABP અસ્મિતા, વાવ, થરાદ।